નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. ભાવનગરમાં હવે મંદિરો પણ સુરક્ષિત રહ્યા નથી. સિહોર ખાતે આવેલ રામનાથ મહાદેવમાં ચોરીની ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ તસ્કરો મંદિરમાંથી મહાદેવનું થાળું, નાગરાજ, ત્રિપુણ અને છત્રની ચોરી કરીને ફરાર થઈ ગયા છે. એક પછી એક અનેક મંદિરોમાં થઈ રહેલી ચોરીને કારણે શ્રદ્ધાળુઓમાં ભારે રોષ ફેલાયો છે. આ બનાવમાં અંદાજે 1 લાખથી વધુની ચોરી થયાનો અંદાજ છે, જ્યારે ઘટનાને રાત્રે 1 વાગ્યા બાદ બની હોવાનું અનુમાન છે. તો એક દાદાનું થાળું, એક જર્મનના નાગદાદા અને માથે એક સત્તર અને ત્રિપુણ. તમામ વસ્તુ જર્મન ધાતુની હતી. હા, અંદાજિત અંદાજે લગભગ લાખ 1.25 લાખ જેવું છે અંદાજે. આમ તો ન એનો ઓલું અનુમાન પણ અંદાજે કહું. રાત્રિના સમયે અહીંયા 1 વાગ્યા સુધી તમે જાગતા હતા. 1 વાગ્યા પછી આ બનાવ બનેલો. બહારનું શટર તાળું દીધેલું હતું, અંદરનું શટરનું તાળું તોડીને તાળું ચાલી નાખી દીધું. તાળું આખી થાળું એટલે તાળું તોડ્યું, તાળું ઘા કરીને. તમને ક્યારે ખબર પડી? અમને 5:30 વહેલી આરતીના સમયે આવતા હશે ત્યારે. મંદિર ખોલ્યું તાળું. પછી તમે પોલીસ સ્ટેશને જાણ કરી છે? પોલીસ સ્ટેશને જાણ કરી? જાણ કરી છે, અને એ કે તમે 10 સાડા 10 આવો. હાજી. અને અમે પછી આવી છીએ.